મયુર તૃષા વડે પીડાતો હોય તો પણ વરસાદના સ્ફટિક જેવા નિર્મળ જળનું પાન કર્યા પછી તે માર્ગમાંના બીજા ડોળા જળને પીતો નથી. મેઘને સંભાળીને તે પોતાના મનમાં હરખાય છે પણ મરી જતો નથી, કેમ કે ગુણવાનની ઉપર આશા બાંધી બેસનારાઓનો શ્રમ આગળ જતા પણ પરિણામે સુખકારક નીવડે છે. જેમ મૂર્ખ પુરુષો કેવળ વાતોથી જ પોતાનું જીવિત વ્યતીત કરે છે, તેમ આ વર્ષાકાળમાં પથિકો પણ પ્રિયાની કથાઓ વડે જ માર્ગની દુર્દશાને વ્યતીત કરે છે. હે મહારાજ, જુઓ, અહીં આ તરુણ સ્ત્રીઓ તળાવમાંથી કમળ, ઉત્પલ, કુમુદ, બીસ તથા મૃણાલ આદિ કમળોના તેમજ કમળોના પાંદડામાં ભરી લીધેલા જળના ભારને વહી જાય છે. અરે, તમે આ ભારને શા માટે વહો છો? એમ કોઈકે પૂછ્યું. એટલે તેઓ જુઓ, એ તરુણ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે હે પથિક, પતિના વિયોગ દુઃખના તાપમાં તપી રહેલી એક પથિકાંગનાની અમે બાળ સખીઓ છીએ. આમ પોતાના પતિમાં રાગ વડે રંગાયેલા ચિત્તવાળી, સ્તનના ભાર વડે ભરેલી અને વિલાસ વડે સુશોભિત અંગને ધારણ કરી રહેલી એ તરુણ સ્ત્રીઓને જોઈને પથિકોને પોતાની ઘેર રહેલી પોતાની પ્રિયાઓ સાંભળી આવી. તેમાંથી કોઈ પથિક પોતાની પ્રિયાનું સ્મરણ કરી કહેવા લાગ્યો કે સંપૂર્ણપણે જળ વડે ભરેલા મેઘોરૂપી અંધકારથી શ્યામ આકાશને જોઈને અને સારી રીતે વિકસિત થઈ રહેલા તેમના વાદળા અને અંધકારની પેઠે શ્યામ એવા શૂન્ય અને ગહન વનને જોઈને સાચે જ મારી પ્રિયા પ્રલાપ કરે છે એવી કલ્પનાથી તે પૃથ્વી પર મૂર્છા વડે પડી જાય છે અને ચાલતા ચાલતા લથડી પડે છે. ભમરાઓની પંક્તિઓ વડે અને બીજા કમળો વડે વીંટાઈ રહેલા કમળ પાત્રમાંથી સ્ત્રવ્યા કરતા મકરંદરૂપી મધ્યનું પાન કરીને મત્ત થઈ રહેલો અને કાંઠા ઉપર આવેલા વૃક્ષોના પાંદડાના નૃત્ય વડે ઉત્પન્ન થતા કોમળ, ગંભીર તથા મનોહર શબ્દના સમૂહ વડે પોતાના ગુણોને સૂચવી આપતો આ વાયુ વાઈ રહ્યો છે. હાય, વિરહી જનને કામોદ્દીપક હોવાથી તે ખરેખર ખેદકારક છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના હરિણ, મયુર, બક, મુગ્ધાદિ વર્ણન નામનો સર્ગ 118મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. A4 જ બરાબર છે. એ ચીજ તો મોટું પડે. આ તો આ પ્રમાણસર. લઈ લે. એટલે તમે જે જીવો છો અને આજે વસિત પ્રકાશ સાંભળો છો, એટલે કેવી રીતે એને સમન્વય કેવી રીતે કરો? અમે આ જ વસિત પ્રકાશમાં રહેતા હોઈએ
અને અમે બીજું જ જીવતા હોય તો અમે અમે હાર્મની જેને કહેવાય ને હાર્મની ન કરી શકીએ. હાર્મનીનો સંવાદિતા. અમે જો બીજું બીજું પ્રકારનું કે જાતનું જીવતા હોય વર્ષિત પ્રકારમાં ન હોય તો અમે એની હાર્મોનિક સંવાદિતા સુમેળ ન કરી શકતા. તો તમે એમ લાગે છે કે બધું જ એ જ છે એટલે હું જે કંઈ કરું છું એ પણ એ જ છે એવી રીતે સમન્વય કરું છું. આમ સુમેળ સંવાદિતા હાર્મોની ખ્યાલ આવે ને. અમે તો હાર્મોની ન રહે. વર્ષિત પ્રકાશ જે છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ જ્યોતિ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ જ્યોતિમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ જ્યોતિ રહીએ તો જ અમને હાર્મની પછી ન કહેવાય. સંવાદિતામાં બે હોય ને એનો સંવાદ હોય પણ એ જ છીએ એ રીતે જ અમે રહી શકીએ. અને અમે આ સાંભળીએ પણ બીજા જ રહીએ એમાં ન હોય એવા તો એ અમને સુમેળું ન થાય હાર્મની સમાધાનમાં. તો તમે જે કરો છો તો પ્રકાશ પણ સાંભળો છો અચેત પ્રકાશ અને જે કરો છો તો તમને હાર્મની કેવી રીતે રહે એટલે જે સુસંવાદિતા સંવાદિતા સમજે ને સુમેળ ને અમને ન રહે. અમે એમાં ન હોય એવું બીજું કરીએ તો અમને ન રહે. ખ્યાલ આવી જ દીધું બધું. હા એટલે પ્રકાશમાં પ્રભુ બીજું એટલે પ્રકાશથી જ ખબર પડી કે પ્રકાશમાં બીજું કશું નથી અને એ રીતના અમે રહેવા માટે ભરપૂર પ્રયત્ન કરીએ જ છીએ. બિલકુલ એમ છે જ નહીં કેવું એવું તમારે જે કેવું હોય અમે કહીએ તો નહીં માને. અમને સમજાવશે ના પ્રભુ. એટલે એ પ્રભુ તો બરાબર જ છે, એ જ સાચું છે અને એ પ્રમાણે હોય તો જ સાચું પ્રકાશ છે. તમે શું કહો છો? પ્રકાશ સિવાયનું બીજું કંઈ પણ માણસ કરે છે તો એની અંદર આ હું છું અને આ જગત સાચું ને એમાં મારી આ વાસના છે એનાથી દોરાઈને જ કરે છે. એટલે જ્યારે એ કરે કંઈ પણ કોઈ પણ કરે તો એ પ્રકાશથી વિમુખ થઈને જ થઈ શકે અને પ્રકાશને ન ગણ્યો એવી રીતે અશાંતિ ભોગવે. એ તો પરમ સત્ય છે. એ એવું નથી કહેતા. એ તો કે પ્રકાશની પૂરેપૂરી ખબર પડે કે પ્રકાશ જ છે ને બીજું કાંઈ નથી એમ કે. એ તો ખાલી સાંભળેલા શબ્દો બોલ્યા. બાકી જો વર્તન અત્યારે જે થઈ રહ્યું છે કોઈનાથી પણ કોઈ હું વાળો અહંકારની ભ્રાંતિથી કંઈ પણ કરે તો એ પ્રકાશનું એને કર્યું જ નથી, સાંભળ્યો જ નથી, લીધો જ નથી, ગણ્યો જ નથી એવી રીતે. અને એનું પરિણામ દુઃખ ને અશાંતિ કલ્યાણ ના પણ એમાં એની કક્ષાએ બધું આનંદ મંગળ જ લાગતો હતો. એ લાઈફસ્ટાઈલ જે છે અત્યારે હ્યુમન રેસની એમ કે ડોલરનો ભોગો તો એમાં જ સુખ. તો આખા 7 ખંડના 800 કરોડની લાઈફસ્ટાઈલ જે હોય તો એ સરખામણી જ કરે જે આખું જે હોય સૃષ્ટિ તો એમાં અત્યારે બધાને એમાં જ આનંદ મંગળ લાગે છે કે આપણે બધું ફૂલ છે માટે આપણે આનંદ મંગળ અને સુખ દુઃખ તો આવે ને જાય એમ એવી રીતે સમજે. સમાધાન એવી રીતે કરે. એ તો કુદરતી છે બધાને માટે. તડકોને છાંયોને ભરતી નોટ ને ચડતી ને પડતી તો બધાને માટે છે. સુખ ને દુઃખ સંયોગ વિયોગ અત્યારે તો એમ જ સમાધાન બધાને. આ જે કક્ષા છે પ્રાકૃતિક જે જીવન છે પ્રાકૃતિક પારમાર્થિક નહીં શું કહો જીજુ? અત્યારે સમાધાન કેવું હોય એમ કે અન્ન વસ્ત્ર રહેઠાણ દવા દારૂ શિક્ષણ એ બધું હોય અને પાછા જગતના બધા ક્ષેત્રનું બધું આપણે જાણતા હોય જ્ઞાન વિજ્ઞાન હોય હરતા ફરતા પહેરવું ઓઢવું ખાવું પીવું હરવું ફરવું મોજ મજા કરવી તો એને જ સ્ટાન્ડર્ડ ગણે અત્યારે. તો એ આપણે બધું જ છે. આપણે કોઈ દુઃખ નથી, આનંદ મંગળ જ છે. બધાને એમ જ સ્ટાન્ડર્ડ હોય. સાંભળે તો એને એમ લાગે કે આપણે સાંભળીએ છીએ. બાકી આ બધું ન હોય તો આપણે કાંઈ નથી એમ. અને આ કદાચ ન સાંભળીએ અને આ બધું હોય તો આપણે બધું જ છે એવું હોય. શું કહે ચિત્તું? હમણાં તો એવું લાગે આમ ન સાંભળીએ ને આપણે ડોલરના ભોગોથી જે બધું મળતું હોય બધું હોય. આધુનિક વિજ્ઞાને શોધેલું ભૌતિક સુખ સગવડની એન્ટરટેનમેન્ટની બધી જ સુખ સગવડો તો આ ન સાંભળ્યું તો ચાલે પણ એ બધું જોવે. અને એ બધું ન હોય ને ખાલી આ સાંભળે તો સંતોષ ન થાય કે આપણે કાંઈ નથી એવું જ લાગે.
આજના 7 ખંડના 800 કરોડ એવરેજ સામાન્ય હ્યુમન રેસ, માનવ જાતિ, માનસ મન, એવું નહીં. આ બધું ન હોય જે અજ્ઞાની સંસારી તરીકે, ગ્રહસ્થ તરીકે ઘણો અજ્ઞાન નથી, ચાલો જ્ઞાન છે, તો આ બધું ડોલરને ભોગો ન હોય તો પછી એમ જ લાગે ને સાલા આપણે ભિખારી જ છીએ. અને આ સાંભળીએ તો એમાં રસ ન પડે, અને ડોલરને ભોગો હોય ફૂલ, અને આ ન સાંભળે તો ચાલે, અમે તો બધાને એવું માનસ છે. અને કદાચ સાંભળે તો એ બોલવા પૂરતું જ હોય, ઉપર ચડે, એવું નહીં. શું કહ્યું? આ હોય કે ન હોય, ડોલરને ભોગો જોઈએ, એ વાત પાકી કે નહીં? આપણે હવે એમની હોય કે ભાઈ આપણે જે જરૂરી હતું ડોલરને ભોગવું એ બધું પ્રાપ્ત થઈ ગયું, પણ હવે આપણે આપણા કલ્યાણ માટે પ્રકાશનું શ્રવણ કરી પ્રકાશ જ રહેવું એવું થાય. પ્રકાશ શ્રવણથી તમે શું કહો? જે લક્ષ્ય હતું એ ભલે આ પ્રકાશથી જો ખરેખર એને અંદરથી સ્વીકાર છે એમ જ હોય તો પછી બીજું આવે જ નહીં. તમારે દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી દેહના કર્મો હોય કે નહીં? થોડા દાડા થઈ ગયા હોય તો કેમ બ્રહ્મનું કશું બગડવાનું હોય તો પછી બ્રહ્મને બગડવાનું હોય શું એવું એવું કદાચ સમાધાન અંદર હોય એમ. હવે તો બોલે તો ખરે શું શું એમ કે કે છે કે થોડા દાડા જઈ આવું તો બ્રહ્મનું શું બગડી જવાનું છે ને બ્રહ્મનું શું બગડી જવાનું છે, એવું એમના એમાં સમાધાન હોય એવું કદાચ હોય. અથવા એ કે તો ખબર હા, પડે. એટલે તો ખબર હવે પૂછે ને પ્રશ્ન થોડા દાડા જઈએ હવે તો શું બગડી જવાનું? થોડા દાદી આવી કામ પતી જાય પછી તો અહીં તો રહેવાનું જ છે ને આખી જિંદગી. કે પછી કે છે બીજું કાંઈ સમાધાન તો કે અમે પૂછો પ્રશ્ન ખબર પડી કે નહીં કે ભૂલી ગયા? સમાધિતા કેવી રીતે તમે હા, હે? કઈ રીતે એમ કઈ રીતે હાર્મોની જાળવો છો એમ પૂછ્યું. સુમેળ. આ પ્રકાશ સાંભળ્યો. સુમેળ. હા, એટલે આ સુમેળ. પ્રકાશ છે પણ તમે સાંભળ્યો છે, અને તમે પ્રકાશમાં ન હોય એમાંય જાઓ છો. આ હું દેહ છું, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ પ્રજા છે, પ્રજાની પ્રજા છે, ઘર છે, ધન છે, પ્રોપર્ટી, હવે સંસાર વ્યવહાર છે, નોકરા ધંધા છે, લેવડ દેવડ છે, બધું છે જોવા. જ્ઞાન વિજ્ઞાન એ છે બધા ક્ષેત્રોનું. પહેરવું, ઓઢવું, ખાવું, પીવું, મોજ મજા કરવી, બધું હરવું ફરવું, જોવું, જાણવું, માણવું બધું છે. તો આ પ્રકાશ સાંભળ્યો અને એમાં ન હોય, પ્રકાશ પણ જાણ્યો અને એમાં ન હોય એવું પણ જાણીએ છીએ અને કરીએ છીએ, રહીએ છીએ. તો એ બેનો સુમેળ કેવી રીતે કરો? અમે અમારા વિશે એમ કીધું કે અમે આ પ્રકાશ સિવાય પ્રકાશ જ રહી શકીએ છીએ અને રહીએ છીએ, બીજું કંઈ ન રહી શકીએ. એટલે સુમેળ નહીં, એટલે બે હોય તો સુમેળ શબ્દ આવે, હાર્મની, સંવાદિતા. પણ હાર્મની ન કહેવાય, એકરસતા. એકરસતા કહેવાય એમ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એ અનંત એકરસ એ અનંત એકરસ છીએ. હાર્મની ન કહેવાય, એકરસતા કહેવાય. અને હાર્મની એટલે તમે દ્વૈત રહ્યો છો એટલે પૂછવું પડે કે તમે આ પ્રકાશે રહ્યો છો અને તમે પ્રકાશમાં ન હોય એવું રહ્યો છો, તો એની હાર્મની કેવી કરો છો એમ. અમારો પ્રશ્ન ચોખ્ખો છે, અમારું સ્વરૂપ એ ચોખ્ખું છે કે અમારી એ કેવળ સ્વરૂપે એકરસતા છે. એમાં દ્વૈત કે વિકલ્પ કે વિવર્ત છે જ નહીં, હું કે જગત છે જ નહીં, સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે જ નહીં, અનેક છે જ નહીં, વિપરીત કંઈ છે જ નહીં. સમજાય? અમારું ચોખ્ખું છે, અમે બીજું રહી જ ન શકીએ. એ ચોખ્ખું છે એટલે હાર્મની ન કહેવાય. એ પણ હોઈએ, પ્રકાશ પણ હોઈએ, આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે એ પણ હોઈએ, અને જે અમે આ નથી, હું અને આ જગતને હું ને મારું, એ પણ રહીએ, તો હાર્મનીનો સવાલ આવે. પણ અમારે હાર્મની થાય જ નહીં. એક રસ્તા જ 100% સત્રાની નિસંશય છે. અને હાર્મનીનો સવાલ આવે તો દ્વૈત ભ્રાંતિ છે એવો થાય, વિવર્ત કે વિકલ્પ કે, સમજે? પણ એ સંભવે જ નહીં, છે જ નહીં. એટલે અમારું કીધું. પણ તમે બે રહ્યો છો તો એનું હાર્મની કઈ રીતે સુમેળ, સંવાદિતા કઈ રીતે કરો છો એમ અમે કહ્યું.
પ્રભુ પ્રકાશમાં રહીએ છીએ. બીજું એટલે અમને ડોલર ભોગવવાનો એવો કોઈ મોહ નથી. બસ એટલે પ્રભુ એ શું કમાય છે, શું કરે છે, મેં કોઈ ધ્યાન અમારું હોતું હા નથી પછી એમના માટે પ્રભુ. અમે આપણે એ અમારા છે એ બાબત એટલે એમાં અમારે થોડું કરવું જોઈએ. એમને એ કરવું જોઈએ એવું એ નથી પ્રભુ. આ તમારી વાત નથી, બધાની વાત છે. હા પ્રભુ. અને તો આ પેલું એક બાળકીનું છે, ભાઈ દાદા ઉપર વિશ્વાસ હતો એટલે અમે કીધું કે હા ચલો આવીશું. એટલે નહીં તો પ્રભુ એ નહીં અમને ના જઈએ તો એ ચાલે પ્રભુ. લખે છે શોભામાં વધારો કરવા પધારશું. શોભાનું પૂછડું એવું એટલે નથી. પેલા પત્રિકામાં લખે છે ને લખી છે કે શોભામાં રૂબરૂ ન મળી શકાયું હોય તાક રૂબરૂ ન મળી શકાયું હોય તો સભામાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. સભામાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો જી. અને તો એમને પ્રભુ એ કર્યું છે શોભાનું પૂછડું થશો જી. સારું લાગ્યું. સારું લાગે. દાદા આવ્યા. દાદા આવ્યા. ગોવિંદ પ્રભુ તો એ તો એમ કે છે કે આમાં મને કાંઈ મારું કાંઈ નથી એમ, ખાલી બસ જઈને આવું છું એટલું જ છે એમ. એની પ્રસન્નતા માટે. એની પ્રસન્નતા માટે. પ્રસન્નતા શબ્દ તો ગીતામાં કૃષ્ણ બીજી રીતે જ વાપર્યો છે. ગીતામાં કૃષ્ણ બીજી રીતે જ પ્રસન્નતા શબ્દ વાપર્યો. અંતઃકરણની પ્રસન્નતા. પ્રસાદે સર્વ દુઃખાનામ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્ય પજાય છે. પ્રસન્ન ચેતસો વ્યાસો બુદ્ધિ પર્યવતિષ્ઠતે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં. પણ તમે કે દાદા હાજર રહીને પ્રસન્નતા એવું નથી કીધું કૃષ્ણે. આપણે માં જ પોતે તો વિચારી શકે ને, કલ્પના કરી શકે ને. કલ્પના કોઈ વસ્તુ નથી. વસ્તીનો 38મો રાઉન્ડ હોય અને આપણે નો એવું લાવીએ તો એનો કોઈ અર્થ નથી. તો પ્રભુ અમે ના જઈએ તો એ લોકોને એવું નથી કે ભાઈ દાદા ના આવે. આ તો ખોટો અમારો વિચાર છે. એટલે અમે જવું જ નથી. અચ્છા. અમને એવું લાગે છે હે એટલે જવું જ નથી. અમને એવું લાગે છે. શું કે છે? અમે ના જઈએ તો એ લોકોને કઈ એવું ખરાબ લાગે એવું નથી, એટલે હવે અમારે જવું જ નથી એવું અમને થાય છે. ના એવું ન હોય. આ બધા આદુ ખાઈને વાય પડી ગયા એટલે તમારે પાછું ન પડાય. તમે કહો તો એરોડ્રામમાં અમે મૂકવા આવીએ. એટલે કે રમણ પ્રભુ વગર ત્યાં ઊભું રહેવાનું નથી પ્રભુ. એવું નથી પાછું ત્યાં. પણ આ તો એક પેલી બાળકીનો વિશ્વાસ હતો. એને કીધું દાદા તમારા એના પપ્પા જોડે વાત નથી કરવાની કે મમ્મી જોડે નથી કરવાની. કારણ 12 વર્ષ અમારા જોડે રહીને પછી મોટી થઈને ગઈ હતી. અહીંયા એના પપ્પા મમ્મી ગયા પછી પપ્પા ગયા પછી 12 વર્ષ મારા જોડે જ રહી ગઈ. એટલે એનો વિશ્વાસ છે એક જાતનો. ખબર નહીં એવો આ તો જવાનું એમાં શું છે? એમને નથી જવું પ્રભુ ભાઈ. લે એવું રિહાવાનું ન હોય. એવું હા રિહાવાનું ન હોય. હમણાં તમે કીધું એક્શન રિએક્શન ન આવે એવું શૂન્ય થઈ જાઓ. નક્કી કરવું છે એટલે એના પછી દાદાને હું સલાહ લઉં છું. સારું એને ફોનમાં આવું કીધું હતું એટલે મેં કીધું સારું બેઠા અમે આવીશું. ફક્ત આટલી જ વાત હતી પ્રભુ. એમાં બીજી કોઈ વાત નહીં. એમને એવું મોહે નથી ક્યાં જવાનું. અમે ત્યાં જ રહીને બેસી રહીએ કે ભાઈ આ બધા મારા છે ને એવું એ નથી પ્રભુ. હવે આપણે પૂરા થઈ ગયા હોય ને હવે એવું ક્યાંથી હોય? એવું નથી પ્રભુ. અને એ લોકોને આપણું ન હોય પછી આપણે એનું એમ રાખીને શું અર્થ? કાંઈ છોકરાનું હોય ને એવું ન હોય કે ડોહા ડોહિયા હોય. આટલો પ્રકાશ કોઈ પણ અત્યારનો યંગને જે છોકરાને વહુ હોય એ છોકરો બહુ ગયેલો હોય સમજાય. અને વહુને વહુ તો શું કે ખબર છે? કાં તો હું નહીં કાં તો તારી માં નહીં. એટલે આ બધા એટલે પછી એમ થાય કે એની કરતા ભાઈ ચાલો બધે એવું જ હોય. ઘેર ઘેર સોનાના ચૂલા. માટીના. એટલે પછી એમાંથી રસ્તો કાઢવો જ પડે ને કે હવે જ્યાં સુધી આ તત્વો ચાલે છે ત્યાં સુધી તો રહો ભાઈ, પછી તો કંઈક કરીશું બીજું. સેનેટોરિયમ અરે એમનો પોતા નિશ્ચય કહી દીધો ને કે અમને કોઈ મોહ નથી અને અમારે જવાથી કંઈ શોભામાં અભિવૃદ્ધિ થવાની નથી અને અમે જવાને નથી. એમ આ પ્રકાશના શ્રવણથી એમને એવો બોધ થયો શાંકર અમારે ભાષ્ય. જવાની જરૂર નથી. એમ પ્રકાશ શાંકર ભાષ્ય વિવેચન ટીકા
સાયન્ટિસ્ટ જવાય જવાય. શબ્દમાં અત્યંત શક્તિ છે, એની અસર તો થાય ને. આ ચાલો ને તમારું કેમ, તમને કેમ છે? મજામાં? મજામાં. સરસ રહેવાનું, ખાવા પીવાનું, રહેવાનું, સાંભળવાનું છે. હું દુઃખ છે એમ આમ આમ અતિશયોક્તિ ન કરે તો માણસ એટલું તો કહી શકે. પછી હવે તો ઠંડુય કરી દીધું, તાપ ન લાગે કરી દીધું. ના, પણ આમાં શું છે ને, તો ગરમી લાગે ને. ના પેલું તપતું હોય, પતરું તપતું હોય તો ત્યાં તપતું હોય તો અહીંયા આવી જવાય. અહીં આવી જાય. હા આવી જાય. અહીં તો ઠંડુ જ રહે છે ને. હા બસ. જ રહે ને તમને. 4 એસી છે. ચારમાંથી એક જ ની જરૂર પડે હજુ બહુ શેની? નથી ને. હજી તો ચારમાંથી એકની જ જરૂર પડે છે અત્યારે. ના ના હે ગોવા પ્રભુ એક જ ચાલુ કરો છો? 3 ચાલુ. બપોરે 4 કરવા પડે ત્યારે બપોરે બપોરે ચારે ચાર ચાલતા નથી. 3 કરે. 2 કરે. એક જ સારું ચાલે છે, બીજા બે થોડા થોડા ચાલે છે અને એક તો બિલકુલ ચાલતું નથી. એવું છે? તો રિપેર કરાવો. આને બોલાવવા પડશે ને. એક બોલાવીને રિપેર કરાવો. એક જ ચાલુ છે, બીજા બે થોડા થોડા ચાલે છે. એક તો એટલે એમ નહીં, એક લીધે ઠંડક તો રહેતી હશે ને? હા, બપોરે થોડી વાર લાગે. ઠંડક રહે વાર લાગે કે તાપ લાગે? બપોરે નથી થતું. ઠંડક. 3 ચાલુ કરો ને. બપોરે કલાક normal દોઢ કલાક આ તો પેલા બોલવું પડે ને, પણ એ તો હું બોલું તો પછી કેવી રીતે થાય? રિપેર કરાવો. વિવેક પ્રભુને કહીને રિપેર કરાવો. ચાલો ઉઠીએ 8:32. જવાનું રમણ પ્રભુ. ભૂલી જાય. અમારે જે કોઈ વસ્તુ મૂકો ને પછી ભૂલી જાય. એટલે તમે છો આજે? વિવેક પ્રભુ આજે આવ્યા હતા. આવે એટલે કેવું? આજે પેલા નો આવ્યો નહીં, ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ. એ આજે છપાઈ ગયા છે પ્રભુ, કાલ સવારે આવી ગયા. બરાબર. આજે અસર પ્રભુ આવ્યા છે. હા 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 ના, સવારે આનંદ પ્રભુ લાવવાનું. હર્ષદ પ્રભુનું કામ હશે. એ બહારગામ ગયા છે. હે? બહારગામ ગયા છે. હા. યાદ ભલે પોતાની વાર્તા છોડી નાખશે તો. છોડી. જવાનું. આ બધું ખુલ્લા દિલ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ. એમ એટલે માણસને શું છે, કઈ ખાંચ પેલું હોય તો નીકળી જાય. તમે ઘરે ત્યાં વોકિંગ કરો છો? વોકિંગ નિયમિત એમ? 5 વાગે ઉઠવાનું, 5 વાગે અને 5:30 ઘરની બહાર, તે 3 કિલોમીટર જવાનું. હા હા અને આ 40 વર્ષથી, આજે નહીં 40 વર્ષ, મારું ઠેકાણે બદલીઓ થઈ નોકરીમાં, તો જો જવું ત્યાં આગળ પૂછવાનું કામ તો કયા રોડ ઉપર ક્યાં થઈને જવાય એવું છે, પણ ફરવાનું તો ખરું. એમ. આપણે જાતે કપડાં ધોતા હતા અત્યાર સુધી. આજની તારીખે જાતે જ કપડો, મારી સેવા ઘરે. પ્રભુનો શબ્દ યાદ આવે કે આપણી સેવા આપણે જાતે કરવી જોઈએ. ઘરે પણ અને ઘરે બધું છે, મશીન છે ને બધું એ છે ને બધું ધોવા વાળો એ છે, પણ એને ખબર કહી દીધું કે અને એક કે દાદા હવે નહીં માને, હું આ ના કરું તો બધું કરું હું, આટલું થાય છે મારાથી, તો એનાથી શક્તિ રહે. અને વાંચન તો પ્રભુ કાયમ માટે, પ્રભુએ ઘણું બધું સાહિત્ય આપ્યું છે. હમ. પ્રભુએ એટલું બધું આપ્યું છે કે જિંદગી સુધી વાંચ કરીએ ને તો એ ખૂટે એવું નથી. અને એના માટે સ્પેશિયલ કબાટ બનાવી છે, પ્રભુનો ફોટો, નેચે કબાટ, આ સિવાય કશું દેખાંતિ પ્રભુને એ દિવસથી મૂકી દીધું. આજે ખૂબ
આનંદ આનંદ છે એમ છતાં ખૂટ્યું નથી. અમે માણસો પાછા બધા માયાના ભિખારી હોય એમ મેં માયાના ભિખારી તો ખરા જ, પણ વધુ જ છે કશું ના કર્યું તો એ કશું ખૂટ્યું નથી. એ ફક્ત પ્રભુના શબ્દો મગર આ રેવ્યા કે આ તે કશું ભગવાનના નામ સિવાય કશું નહીં કરવાનું, આજ સુધી આ જ કરીશું. આ હકીકત છે. અને ખૂબ દયા છે પ્રભુની. છોકરોનો છોકરીઓનો જો જવામાં અમેરિકા બીજા બધા પણ મનમાં કશું રાખ્યું જ નહીં. જેને જે કરવું હોય એ કરે અને કોઈ આપણને પૂછા નહીં એટલે એ હારામાં હારું. પ્રભુ જયેશ પ્રભુના દવાખાને લઈ ગયા હતા તો ડાયાબિટીસ તો 426 આવે. ઓહો, પછી એ દાન એટલે ચરી પાડતાનો હોય તો થાય. નથી જ પાડતા. હમણાં પ્રભુએ કહ્યું ના લેવાય. એટલે ચરી ન પડે તો ગોળીઓ બંધ થઈ ગઈ હતી એટલે આવડે કે વધી ગઈ છે. ગોળીઓ બંધ કરી હતી પાછી ચાલુ હતી. અરે એમ નહીં, ચરીએ પાડવી પડે, ગોળીએ લેવી પડે. હા, એટલે મેં કીધું એ હવે તો ધ્યાન પોતે જ સમજવાનું છે ને. અમે ફૂલ ચરી પાડીએ, ફૂલ ચરી મેં કીધું પ્રભુની ચરી એટલે ચરીએ ફૂલ અને દવાએ ફૂલ. એટલે એ કરજો નહીં તો ડૉક્ટર કે તકલીફ પડશે. આ તો પણ હવે એ કયા નાના છે, એ કઈ હવે કઈ હવે ભૂખ્યા બેઠું 450. ના પછી 400 આપણે આજે 5 વાગે જમ્યા પછી. એટલે તમે એમના જે હોય એમના મધરને હાલે એ તો હંગાથી હતો એમના. કોણ ઘેરથી એ માતાજી ન ચાલે, એમના મધરને કેવું. હા, આ જઈએ પ્રભુ 426 ડાયાબિટીસ આવે એટલે ધ્યાન રાખવું જોઈએ. આનંદની વાડી અહીંયા આવો. દૂરથી કેવું ના ચાલે. ડાયાબિટીસ એમને 426 છે એટલે બહુ વધારે કહેવાય. ગમે ત્યારે એમ ડોક્ટર કે તકલીફ પડે પછી. એટલે એમ કયો ચરી પાડતા નથી. ચરી પાડવી પડશે. ફૂલ ચરી પાડતા નથી. ચરી ફૂલ પાડવાની દવા બંધ કરી દીધી છે. અને પેલી આયુર્વેદિક ટીપો લે છે એ પણ અત્યારે આટલું બધું હોય એટલે કંટ્રોલ ના કરે આયુર્વેદિક. એટલે એલોપેથી દવા જે ચાલુ હતી એ ચાલુ રાખવાની ડોક્ટરે કીધું. બરાબર. અને ચરી પાડવાનું કયો. અને ચરી ફૂલ પાડવાની. ચરી તો ફૂલ પાડવાની. ઘડ્યું ને એમ નહીં, એનું બટાકાનું શાક ભાવતું હોય નહીં લેવાનું. હો, એ બધું કરજો નહીં તો તકલીફ પડશે. દૂર દૂર જતા જાય. તમે કહો ને, તમે આ તો દૂર દૂર જતા જાય છે. પેલો ઓછું સાંભળે. એના મધર ને કયો ડાયાબિટીસ માટે ના લેવાય એ બધું નહીં લેવાનું. ચરી બટાકા બહુ ભાવે છે પણ બટાકા નહીં લેવાના. અને પ્રસાદ છે બટાકા છે, ભાત છે, ગોળ બહુ લે છે. ગોળ વધારે લે છે. કયો ગોળ ના બહુ લે ના. છે. ગોળ બટાકા ભાત એ બધું બંધ. પણ ગોળ દાળ ભાત એકલો ના ચાલે. બધું ભાતે ન ના લેવાય. ભાત બધા ભાત શાકભાજી લેવાનું નહીં. બાજરીનો રોટલો જ સારું. ઘઉંની રોટલી ના ઓછી રાખો. દાળ ને મગ ને એવું બધું લેવાય. હા, બધી દાળ ને બધું કઠોળ લેવાય, બધું લેવાય. એમ નહીં. એક સુશીલ ભગત ગોળ વધારે ખાય છે, નો હા, ખવાય. ગોળ અને બટાકા બે. બટાકા એ નો ખવાય. એટલે કયો? એની ગોળ માને અને કયો. બટાકા નહીં ખાવાના. અરે એને નહીં કયો, એ નહીં સાંભળે. આનંદની માળી ગોળ અને બટાકા નહીં દેવાના એમને. અને કઠોળ છે, મગ છે એવું લઈ શકાય. અરે એટલું જ નહીં. ઘઉંની રોટલી ને બદલે હા, હાડું પૂરું બાજરીની. પૂરું કોઈ કહેતું નથી. ભાતે નો ખવાય. ભાત તો નથી લેતા. ભાત પણ ગોળ ને બટાટા ના ખવાય. અને દવા લેવી પડે. દવા નથી લેતા. એલોપેથીની દવા ડોક્ટરને પૂછ્યા વિના બંધ ના કરાય ને પ્રયોગો ના કરાય. આવા આયુર્વેદના ટીપા ને અંતે એ બધું સાઈડમાં કહેવાય. મેઇન જે ડોક્ટરે એટલે દવા એમ કયો ડોક્ટરે કીધું તકલીફ થાય. કેટલા ડોક્ટરે છે? કીધું કેટલી તકલીફ છે. 26 હતું. એમ કયો 426 છે એટલે ડોક્ટરે કીધું. 426 છે ડાયાબિટીસ. એમ કયો તકલીફ થાય. તકલીફ થાય. આમ થોડું થોડું હાલવાનું હાલે ને તો હરખું ચલાય નહીં પણ પ્રસાદમાં તો ધ્યાન રાખવું પડે. દવા પ્રસાદ ચરી અને દવા અને એક્સરસાઇઝ થઈ શકે એ પ્રમાણે એમના શરીરની પેલી ચાલવું ને બધું તમારે સાથે તો રહેવાનું. ચલાય તો નહીં તો પડે તો ઠેસ વાગે ને પડી ગયા એવું ના થાય. જોડે રહેવાનું. એમ કયો તકલીફ થાય. તકલીફ થાય. 426 એટલે ઘણું કહેવાય. અને સાંભળવાનું. મમ્મી કે આ તમારા ઘરથી માતાજી કે એમનું સાંભળવાનું. મનમાની નહીં કરવાની. એ લોકો કે ને તમે નાખો જ નહીં એવું નહીં કરતા. દવા ચાલુ કરી દીધી. હા, દવા ચાલુ કરવાની. પેલી બંધ કરીને પેલી ચાલુ કરી દીધી ટેપાની.
દવા તો બધી મહિનાની આયુર્વેદ કામ ન કરે કયો હા આયુર્વેદ આટલું બધું થઈ જાય ત્યારે કામ ન કરે. દવા તો દૂરથી બોલતો જ નહીં સંભળાય હા દૂર દૂર કામ ભાગો છે ન સંભળાય. આયુર્વેદિક દવા બંધ કરી અને અત્યારે અમે જે મહિનાની ગોળી લાવ્યા છે અને કન્ટિન્યુઅસ આપવાની રાખો તમે હો? આ બંને ગોળી સવાર સાંજ આપવાની રાખો જે એમ ડોક્ટરે કયો કીધું પ્રમાણે. આયુર્વેદ કામ ન કરે કયો આયુર્વેદ કામ નહીં કરે ગોળી દૂર ઉભા રહે શાળા દૂર ઉભા રહે. આયુર્વેદિક કામ નહીં કરે આયુર્વેદ કામ નહીં કરે. જે ડોક્ટરે આપેલી દવા છે ને રેગ્યુલર આપવાની, ચરી પડાવવાની, ડોક્ટર કે એ પ્રમાણે કરવાનું. અને લકવો પડી જાય લકવો તો જાતે ને જાતે જ તકલીફ વેઠવી પડે. આપણે એમ નહીં લકવો પડી ગયો એટલે આપણે વિચાર કરો કેવી પોઝિશનમાં આપણે આવી જઈએ એટલે સમજી લો બરોબર. એ તો ડોક્ટર કે હાર્ટ બેહી જશે હા? હાર્ટ બેહી જાય ડોક્ટર હાર્ટમાં એવું કહે તકલીફ છે કે પડે જો ધ્યાન ન ડાયાબિટીસમાં રાખે ક્યારેક તો હાથ બેસી જાય. સંયમ પાડે ને તો જ માણસ એમ કયો સંયમ પાડે ને સંયમ પાળે ને તો હરખું રહે. તો જ સ્વાસ્થ્ય રહે. સંયમ ન પાડે ને તો પછી બધું હાર્ટ બાટ બેસી જાય. સંયમ ન પાળે ને તો પછી બધું હાર્ટ પાર્ટ બેસી જાય. એમને માટે સ્વામીજી સ્પેશિયલ બટાકાનું બનાવે સ્પેશિયલ અમારે બધાનું બીજું હોય તો એમનું સ્પેશિયલ બનાવે પણ એ બીજું એકલું એટલે દાળ કોણ બનાવે કોણ અમે જ બનાવીએ પણ એમાં એવું રોટલી ને બીજો કોઈ બોલવાનું નહીં. તમે જ ખોટા છો. તમે બનાવતા હો તો તમે ખોટા છો. પણ એ કે સ્વામીજી કે અમને બીજું ભાવતું નહીં પાછા એમ કે બીજું લેતા જ નથી. રોટલી ને શાક જ લે છે ને એમાં એક જ બટાકાનું શાક જ લે છે. ભાવતું જ નથી કે આ વસિત પ્રકાશ ઘણાને નથી ભાવતો એટલે પછી દુઃખી થઈને મરી જાય છે. અને અમને આ જ ભાવે છે અને બીજું ભાવતું નથી. અમને વસિત પ્રકાશ જ ભાવે છે અને બીજું કાંઈ ભાવતું નથી. અને બીજા બધાને વસિત પ્રકાશ ખાલી બોલે જ છે પણ બીજું જ ભાવે છે. એટલે જ પછી હાર્ટ બેહી જાય છે. એટલે જ પછી એ કે ડાયાબિટીસ થાય. મેં તો હાર્ટ બેહી જાય છે 424. તમે દૂરથી બોલો ને થોડું થોડું બોલો ને એ બરાબર ના કહેવાય. ઓછું સાંભળતો એટલે નજીક જઈને બધું કહેવું પડે. હવે જો આ સમજી લેવાનું કે આ ડોક્ટરે કીધું એવું થાય પછી હમણાં આ મણિપ્રભુ 90 વર્ષના છે તોય મજબૂત છે. 90 વર્ષ અને 40 વર્ષથી લાભ લે છે. અને 40 વર્ષ હા પણ હજી 3 કિલોમીટર ચાલે છે આજે અને પોતાનું બધું કપડાં પોતે ધોવે છે. તો પછી અને આ તો બધાને માથે પડવાનું અને સંયમ નહીં પાડવાનો અને ચરી નહીં પાડવાની, દવા નહીં લેવાની એટલે દુઃખી થવાના ધંધા છે. પછી કે ભગવાનને જે ગમ્યું તે ખરું. એટલે આપણે સંયમ ન પડે ભગવાન શું કરે? અને આપણે સંયમ પડે તો પછી આપણે જ ભગવાન છીએ. આપણે સંયમ ન પાડીએ તો ભગવાન શું કરે? અને આપણે સંયમ પાડીએ તો આપણે જ ભગવાન છીએ. બોલો શું કહો મણિપ્રભુ? આત્મા છો પરમાત્મા, આત્મા જ પરમાત્મા. પછી બસ આપણે જીભના સ્વાદને જ વશ રહીએ તો ખલાસ થઈ જાય. તમે બનાવી દેજો સ્પેશિયલ, એ તમારી ભૂલ છે. મગની દાળ બનાવી દો, હા ચણા બનાવી દો, એ બધું બનાવો. વઘાર મસાલો કરીએ તો કઠોળે ભાવે એમ. પછી દેશી ગાયનું દૂધ લેવાય પણ ચરી નો પડે અને દવા નો લે એ ખોટું. પછી બધાય દુઃખી થાય. પોતે સંયમ ન પડે પોતે દુઃખી થાય અને હારે ના હોય એ દુઃખી થાય. એ ચરી ન પડે એવું તમારે બનાવાય નહીં ને અપાય નહીં. કોઈ માણસ દુઃખી થાય એવું તમારે ના કરાય. ઓળે ન અપાય, ગોળે ન અપાય, ગળ્યું ન અપાય, મીઠાને ન અપાય, મીઠાને ન ખવાય. સમજાય? અમે ક્યાં અડીએ છીએ મીઠાને?
જો ખાખરા ને દૂધ, કઠોળ, વેરી સિમ્પલ છે કે નહીં? આ રહ્યા ગોવા પ્રભુ સેવામાં. બોલો બીજું કાંઈ? બીજું કઈ નહીં. ભાતે નહીં, બટાટાય નહીં, કંદમૂળ પેલું બીજું આપણે ગોળખાંડ નહીં, મિષ્ટાન નહીં, ફરસાણ નહીં. બોલો લઈએ જ કાંઈ? નહીં. તેલ નહીં. એમ જ કહેવાય, તેલ બી નહીં. તેલ ઘી નહીં, ઘી નહીં. તેલ ઘી નહીં, નહીં. કાંઈ નહીં. બોલો એને પેલા આજે વિવેક પ્રભુ કહેતા હતા કે એને ઘેરથી કલ્પનામાંથી જેમ કહેતા કે સ્વામીજી તો વધારે જ્યારે નાના થતા હોય આમ શક્તિ વધતી હોય ને એવું લાગે, અને આપણે સારું શક્તિ ઓછી થતી એવું લાગે. એવું ક્યાં અમે કાંઈ એવું કાંઈ અમે નથી કહેતા કે એવું થાય છે. એવું છે? એકદમ એવર ફ્રેશ. અત્યારે ઉંમર જો આમ કેમ કરો છો ગજેન્દ્ર પ્રભુ? શું પ્રભુ અમને એવું લાગે તમે છે ને ફોરએવર યંગ જ છો અને અમે બધા ઘરડા થતા જઈએ છીએ. તમે ફોર એવર યંગ જ છો, ફોર એવર. યંગ જ રહો છો અને અમે ઘરડા થતા જઈએ છીએ એવું એટલે લાગે. ફૂલ ચરી છે, કોઈ સ્વાદ નહીં. બોલો છે કે નહીં ગોવા પ્રભુ? છે. એ જ પોતે પ્રસાદ આપે છે. મેઇન દેશી ગાય માતાનું દૂધ ને ખાખરા, ખાખરા મેં પછી તેલ ઘી નહીં, ગોળખાંડ નહીં, મીઠાન ફરસાણ નહીં, બટેટા ભાત નહીં. અને આ વસિત પ્રકાશ છે ને એ ઓલ એન્ડ સોલ ઓલ. બાકી આમાં બીજું કાંઈ નથી. આમાં જો કાંઈ દેખાતું હોય ને તો વસિત પ્રકાશ જ છે. અને આ દેખાતું હોય ને તો તમારી જોવાની ભૂલ છે. આ કાંઈ છે જ નહીં. આ હોત તો પછી કેનેડા જાત. એટલે પછી એમ કે મારે કાંઈ નથી, મારે કાંઈ નથી એમ કરીને વયો જાય ને તો એ આ જ રહ્યો હોય. આ જ જાય. વસિત પ્રકાશ કેનેડા ન જાય.